ગતરોજ સાંજના સમયે નેશનલ હાઈવે નંબર 48 પર મહુજ પાટિયા નજીક એક ચાલતી હુન્ડાઈ i20 કારમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી હતી। પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। કારના માલિક ખરોડના રહેવાસી સોલી ભયાત હતા। ઘટના લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી। ડ્રાઇવિંગ દરમિયાન કારમાંથી ધુમાડો નીકળતો જોઈ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તુરત જ કારને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી। કારને રોક્યાના ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં આખી કારને લપેટમાં લઈ લીધી હતી। આગ એટલી ભીષણ હતી કે તેના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક ધીમો પડ્યો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા। સદભાગ્યે કારમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી। આગને કારણે i20 કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી અને મોટું આર્થિક નુકસાન થયું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ફાયર બ્રિગેડ દ્વારા આગને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી। આ ઘટના ફરી એકવાર વાહનોમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના જોખમને પ્રકાશિત કરે છે। વાહન ચાલકોને નિયમિતપણે પોતાની કારનું વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ચેક કરાવવાની સલાહ આપવામાં આવે છે।